આજે તો હવાર-હવારમાં જ કોકને બાકાજી બોલાતી હતી. ગુડ મોર્નિંગ, જય માતાજી અને હર હર મહાદેવ બધાને. તો કેમ છો તમે બધા? તો સવારના વાગી ગયા 7 અને આજે તમારા ભાઈને જવાનું ભાવનગરમાં યોજાયેલું હતું સ્ટ્રેટ જલસાનું આયોજન. તો આજે સવારમાં આપણે અહીંયા જવાનું હતું એટલે આપણે સવારમાં તૈયાર થઈને નીકળી ગયા ભાઈબંધની ગાડી લઈને ભાઈબંધની સાથે. A few moments later. અને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ને અહીંયા તો જો પબ્લિક આવતું હતું. ભાવનગરનું પબ્લિક તો સવારમાં કેટલું બધું દેખાતું હતું. ત્યાં પાછું આપણે થોડુંક અંદર આગળ આવીને જોયું તો અહીંયા તો સ્કેટિંગનો હાલતો હતો ને સ્કેટિંગમાં ભાઈ જો ડાય મારતા હતા ને એ બાપરે. ત્યાર પછી આગળ જતા જોયું તો આગળ તો બહુ ગળદી હતી. આટલી બધી ગળદી જોઈને એક જ ગીત યાદ આવતું હતું, કાઢો મને કાઢો. એન્ડ ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો હતો એક સ્ટેજની પાસે ને અહીંયા તો બધું ઉડતું હતું ને અહીંયા બધા જો ડિસ્કો કરી રહ્યા હતા ને માણસો તમે જો કેટલું બધું આવેલું હતું ભાવનગરનું. A few moments later. ત્યાં પાછું અહીંયા સાઈડમાં કોકની બાકાજી બોલતી હતી ને માણસો જો જોવા આવેલું હતું. પછી આપણે નીકળી ગયા હતા ઘર તરફ અને પછી તમારો ભાઈ ચાલતા ચાલતા પહોંચી ગયો હતો ઘરે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તે પાછો તમારો ભાઈ બપોર ગાડી લઈને નીકળી ગયો છે બજાર તરફ જવા માટે. બજારમાં જવી પહેલા આવી ગયા પેટ્રોલ પંપે, કારણ કે ગાડીમાં પેટ્રોલ હતું નહીં એટલે તો પછી ફટાફટ ગાડીમાં પેટ્રોલ પુરાવીને હવે આપણે નીકળી જઈએ સીધા બજારમાં જવા માટે. અને ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે બજારમાં. બજારમાં આપણે શું લેવા આવ્યો છે હું તમને છેલ્લે કહીશ. ઉત્તરાયણ આવી રહી છે તો આપણે આવ્યા હતા બજારમાં દોરી લેવા માટે અને આપણે દોરી ફાઇનલી લઈ લીધી છે અને બજારમાંથી આપણે ગાડી ખીચકા મૂકી છે સીધી ઘર તરફ જવા માટે. અને બજારમાંથી સાથે સાથે આપણા કાળા જબલામાં લાવી ચપ્પલ. બજારમાંથી આવીને પછી આપણે લાગી હતી ભૂખ એટલે આપણે વહી ગયા છીએ ઘૂઘરાનો નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને પછી તમારો ભાઈ પગપાળા નીકળી ગયો છે કાળિયા મેળીમાં દર્શન કરવા માટે. ચાલતા ચાલતા પહોંચી ગયા લીલા સર્કલ ને. A few moments later. અને ફાઇનલી પહોંચી ગયા છે કાળિયા મેળી માતાજીના દર્શન કરવા માટે. અને ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા ને તમે પણ કરી લ્યો. મેળીમાં દર્શન કરીને તમારો ભાઈ નીકળી ગયો છે ઘર તરફ જવા માટે. આજના મિની વ્લોગમાં આટલું જ. તો મળીએ આપણે એક નવા વ્લોગમાં.